તો કેમ છો બધા મિત્રો? સ્વાગત છે તમારું MIGK જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજના વિડીયોમાં ફક્ત 12,000માં સ્કૂટર અને 55,000માં ફોર વ્હીલ ગાડી વેચાવા માટે આવેલી છે. તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું, તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો. અને હા મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને તમે પણ જો આવી રીતે તમારું કોઈ વાહન વેચવા માંગતા હોય અને એની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડીના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો, જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો ચાલો મિત્રો, સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે. ફ્યુલમાં ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. મિત્રો, ગાડી ફર્સ્ટ ઓનર છે. ગાડીના 4 ટાયર પણ નવા છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે. ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે અને ગાડી 71,000 કિલોમીટર ચાલેલી છે. ગાડી જે 5 સીટર AC વેરિયન્ટ આવે એ છે. મિત્રો, આખી ગાડી સુપર કન્ડિશનમાં છે. આખી ગાડી ઓરિજિનલ છે. ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી. એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. મિત્રો, જેની કિંમત હાલમાં માલિક કરે છે 3,35,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો તે મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદ મિત્રો, આગળ જો વિડીયોમાં નંબર 2 ઉપર એક સ્કૂટર વેચાવા માટે આવેલું છે. સ્કૂટર છે TVSની જે સ્કૂટી આવે એ છે. મિત્રો, મોડલની વાત કરીએ તો મોડલ 2005નું છે. સ્કૂટીના ટાયર પણ માલિકે નવા નખાયેલા છે અને વ્હીલ પ્લેટ પણ નવી છે. ગાડીની બેટરી પણ એકદમ ચાલુ છે અને કમ્પ્લીટ આખી સ્કૂટી છે. મિત્રો, જેની કિંમત માલિક કરે છે ફક્ત 11,500 રૂપિયા. જો કોઈને સ્કૂટી લેવાની ઈચ્છા હોય તો સ્કૂટી તમને જામનગરના ધ્રોલ ગામે જોવા મળશે. અને જો તમારે આ સ્કૂટી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં સ્કૂટી માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને સ્કૂટી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ નંબર 3 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ. સ્વિફ્ટનું જે LDI વેરિયન્ટ આવે એ છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2018નું છે અને ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો, ગાડી એકદમ સાચવેલી છે. એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે. ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. જો મિત્રો તમારે એની કિંમત જાણવી હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને તમે આ ગાડીની કિંમત જાણી શકશો અને ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે. અને વધુ ડિટેલ માટે પણ તમે માલિકને કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ નંબર 4 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2017નું છે. ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ CNGમાં આવે છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો, ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી. એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,60,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ વિડીયોમાં નંબર 5 ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે જે ટોયોટાની ઇનોવા ગાડી છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2005નું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો, ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,40,000 રૂપિયા. અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે. ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ઇનોવા ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની બલેનો. બલેનો જે ડેલ્ટા વેરિયન્ટ આવે એ છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2019નું છે. ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ CNGમાં ગાડી આવે છે. મિત્રો, ફર્સ્ટ ઓનર છે. ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો, ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે. ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. જેની કિંમત માલિક હાલમાં કરે છે 4,95,000 રૂપિયા.
આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની ઇયોનનું જે મેગ્ના પ્લસ વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં હાલમાં આવે છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે. ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી. જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,40,000 રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે વોક્સવેગનની પોલો ગાડી. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે. ગાડી ફર્સ્ટ ઓનર છે. ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે. ગાડીનું પાર્સિંગ ચાલુ છે. મિત્રો ગાડીનું મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે. ગાડીનું એસી પણ જોરદાર છે. ગાડીના ટાયર પણ એકદમ સારા છે. એન્જિન પણ પાવરફુલ છે. મિત્રો ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી. એકદમ સારી કન્ડિશનમાં છે. મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો. હાલમાં એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,50,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને બરોડામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2016નું છે. ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. ગાડી 3 ઓનર છે. ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે. મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. ગાડી એકદમ સારી છે અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,40,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને મહુવાના દયાલ ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટોનું જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે અને ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે. મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે. એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત 55,000 રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, તેથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જઈએ નંબર 11 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટનું જે એલડીઆઈ વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2009નું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે. મિત્રો ગાડીના ટાયર પણ માલિકે નવા નખાયેલા છે. ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે. મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચવા માટે આવેલી છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 1,70,000 રૂપિયા. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને નોર્મલ ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને જસદણ તાલુકાના દહીસર ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો. અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરો, નીચે બધા માલિકોનો નંબર તમને મળી જશે.